બોડેલી ખાતે આવેલ ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ, છેલ્લા ઘણા વર્ષોથી આ રક્તદાન શિબિરનું આયોજન બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં કરવામાં આવતું હોય છે, જેમાં દરેક સમાજના લોકો છે તે ઉત્સાહભેર ભાગ લેતા હોય છે। મારા દીકરા નૂરમર મહદના જન્મ વખતે 2001ની સાલમાં મારી વાઇફ નસીબને બ્લડની જરૂર પડી। તે પહેલા આપણને ભાન નહોતું, તે પછી ખબર પડી કે રક્તદાન વધુ જરૂરી છે। તે દિવસથી આજ દિન સુધી રક્તદાન કરવાનું ચાલુ રાખેલું છે। કમસે કમ 50 થી 60 વખત રક્તદાન કરી ચૂક્યો છું। દરેક જનતાને અપીલ કરું છું કે દરેક જણ સમજો, રક્તદાન એ મહાદાન છે, આ બનાવી નથી શકાતું। દરેક જણ જો આપશે તો જ આગળ વધશે। હું 50 વાર આપી ચૂક્યો છું આ સંસ્થા દ્વારા, અને નેક્સ્ટ બીજી સંસ્થાઓમાં થઈને બધે થઈને કુલ 60 વખત અત્યાર સુધી મારું રક્તદાન થઈ ચૂક્યું છે। હવે આ વખતે ગયા મહિને સુખી હોસ્પિટલમાં હું રક્તદાન કરેલ, એટલે અત્યારે 1 મહિનો થઈ ગયો હું આપી ના શકું, એટલે આજે ફર્સ્ટ ટાઈમ મારા દીકરાનું બ્લડ આપવા માટે અહીંયા 1 યુનિટ જમા કરાવવાનું એના માટે હું આવ્યો છું। અને આજે બધાને નમ્ર વિનંતી કરું છું કે દરેક જીવાનો સમજો અને રક્તદાનને વધારે મહત્વ આપો, જેટલી આપણને જરૂર છે। આ બનાવી શકાતું નથી, અને ગમે તે રીતે દરેક યુવાનો સમજે અને રક્તદાન કરતા રહે હંમેશા। જય હિન્દ। આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે વૈષ્ણવ સંગઠન બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ તેમજ જનશક્તિ યુવક મંડળ અલીપુરા ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વૈષ્ણવ સંગઠનના પ્રેરક, માર્ગદર્શક અને અધ્યક્ષ ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી આ વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા પ્રતિ વર્ષે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, અને રક્તદાતાઓ સ્વયંભૂ રીતના આ કલ્યાણકારી કાર્યમાં જોડાય છે અને રક્તદાન કરે છે। આ વૈષ્ણવ યુવા સંગઠનનો આ 55મો કેમ્પ છે અત્યાર સુધીમાં, અને એમાં લગભગ 4500 જેટલા યુનિટ હિન્દુ બ્લડ બેંકને આપવામાં આવ્યું છે। હિન્દુ બ્લડ બેંકનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે, અને જે કોઈ દર્દીઓને જ્યારે પણ જરૂર પડતી હોય છે ત્યારે તેમને રક્ત પૂરું પાડવામાં આવતું હોય છે। વૈષ્ણવ યુવા સંગઠનના કાર્યકરો પણ આ રક્તદાન શિબિરને સફળ કરાવવા માટે ખૂબ જ અથાગ પ્રયત્નો કરતા રહે છે, અને દરેક રક્તદાતાઓનો પણ ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહે છે, અને લગભગ 2200 ઉપરાંત દર્દીઓને અત્યાર સુધીમાં આ સંગઠનના માધ્યમથી જે એકત્રિત થયેલું બ્લડ છે એ દર્દીઓ સુધી પહોંચાડવામાં અમે સફળ રહ્યા છે અને એમને મદદરૂપ થયા છે। ત્યારે આજના આ સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલા રક્તદાન શિબિરમાં જે રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું છે એ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું, અને સહયોગી સંસ્થાઓનો પણ આભાર વ્યક્ત કરું છું। આજે 55મો બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે, તેમાં મેં ખુદ પોતે 43મી વખત આજે બ્લડ ડોનેશન કર્યું છે, અને આટલું ડોનેશન કરવા છતાં પણ મારી શારીરિક પરિસ્થિતિ સારી છે અને મને કોઈ તકલીફ અત્યાર સુધી થઈ નથી। તો મારું દરેક રક્તદાતાઓને એવું કહેવું છે કે દરેક પબ્લિકને એવું કહેવું છે કે રક્તદાન એ ખૂબ જ મહાદાન છે, અને આપણું રક્ત બીજા બધાને કામ લાગે, કોઈનો પણ જીવ બચાવી શકે, એ આપણા માટે ખૂબ જ એક ભાગ્યની વાત છે।